આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલાઓનું સન્માન કરી તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તેમના પત્ની સંધ્યા ગેહલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે વિશ્વ મહિલા દિવસ એ માત્ર એક દિવસની જ ઉજવણી નથી, પરંતુ વર્ષના 365 દિવસ મહિલાઓનું સન્માન થવું જોઈએ. સ્ત્રી ભલે માતા, બહેન, દીકરી કે પત્નીના સ્વરૂપમાં હોય, પણ તેનું સ્થાન સમાજમાં અત્યંત ગૌરવશાળી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત અને ખાસ કરીને આપણું શહેર એટલું સુરક્ષિત છે કે અહીંયા દીકરીઓ રાત્રે 2 વાગ્યે કે વહેલી સવારે 5 વાગ્યે પણ નિડરતાથી બહાર નીકળી શકે છે. આજના આ કાર્યક્રમમાં મહિલા પત્રકારો, તબીબો, સફાઈ કર્મચારીઓ, મહિલા ડ્રાઈવર્સ, આત્મનિર્ભર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના અનુરૂપે આજે અહીંયા સુરત સિવિલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા હતા અને સાથે સાથે સુરતના પ્રતિષ્ઠિત નાગરિકો પણ આમાં સામેલ હતા. આ કાર્યક્રમમાં સુરત સિવિલમાં જે કામગીરી કરી રહ્યા છે ડૉક્ટર્સ, જે મહિલા ડૉક્ટર્સ છે, વર્ષોથી અહીંયા કામગીરી કરી રહ્યા છે અને ફરજ બજાવી રહ્યા છે, તમામ મહિલા ડૉક્ટર્સનું સન્માન કરવામાં આવેલું હતું. સાથે સાથે પત્રકાર ફિલ્ડમાં જે સુરત શહેરમાં પત્રકાર તરીકે મહિલાઓ ફરજ બજાવી રહી છે, તમામ મહિલા પત્રકારોનું પણ સન્માન કરવામાં આવેલું હતું અને સુરત શહેરમાં પોલીસ વિભાગમાં જે મહિલા અધિકારી ફરજ બજાવી રહ્યા છે એમનું પણ સન્માન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં સાથે સાથે નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓએ એક ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું અને ડ્રોઈંગ અહીંયા લઈને આવી હતી અને એ લોકો એક અલગ સંદેશો આપ્યો કે જે વ્યક્તિ અંગદાન કરે છે ફક્ત એક જીવન નહીં પણ ઘણા બધા જીવનને બચાવે છે. એ સંદેશો પણ આ કાર્યક્રમમાં આપવામાં આવેલો હતો.